હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક નોન વર્બલ રીઝનિંગ એટલે કે વિઝ્યુઅલ રીઝનિંગ જોઈએ છે. ગુજરાતીમાં કહીએ તો આકૃતિવાળા દાખલા આપણે જોઈએ છે, જેના આપણે અલગ અલગ બે પ્રકારના આકૃતિવાળા કેવા ચેપ્ટર પૂછાઈ જાય એના ઉપર આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે. આપણે 3 લેક્ચર લીધા, એમાં પહેલા ટોપિકના 2 લેક્ચર હતા અને બીજો જે ટોપિક હતો એનો 1 લેક્ચર લીધો. પહેલા ટોપિકની અંદર આપણે પેપર ફોલ્ડિંગ એન્ડ કટિંગની વાત કરી કે ભાઈ પેપર છે એને ફોલ્ડ કરીને કટ કરવામાં આવે પછી ખોલવામાં આવે તો કેવી આકૃતિ બનશે, એ ટાઈપના ક્વેશ્ચનો આપણે જોઈ ગયા. એના પછી બીજો ટોપિક આપણે લીધો હતો જેની અંદર ખાલી ને ખાલી ફોલ્ડિંગની વાત કરી હતી. એટલે કે કોઈ પેપર આપેલું હોય જેના ઉપર આકૃતિ દોરેલી હોય અને એને તમે ફોલ્ડ કરો એટલે કે વાળો તો નીચેનામાંથી કેવી આકૃતિ બનશે. ઓકે, તો એ બીજો પ્રકાર હતો. તો જો નોન વર્બલ એટલે કે આકૃતિવાળા એક્ઝામ્પલની અંદર ચેપ્ટરની અંદર ઘણા બધા ચેપ્ટર હોય છે, તો એમાંથી 2 ચેપ્ટર આપણે ઓલરેડી કવર કરી લીધા છે. ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં મેં જે રીઝનિંગનો કોર્સ બનાવેલો છે એની અંદર વોટર ઇમેજ અને મિરર ઇમેજ એ આપણે ઓલરેડી કવર કરી ગયા છે, તો ત્યાંથી તમે એ વિડીયો જોઈ લેજો. એના સિવાય આકૃતિની ગણતરી એટલે કે કોઈ આકૃતિ આપ્યો હોય એમાં કેટલા ત્રિકોણ છે, કેટલા ચોરસ છે, તો એ ટાઈપના એક્ઝામ્પલનું પણ મેં એક ચેપ્ટર લીધેલું છે. તો અગાઉ 2 ચેપ્ટર આપણે જોઈ ગયા છે, તો એ પણ તમે જોઈ લેજો. હમણાં 2 ચેપ્ટર ચલાવે એ પણ જોઈ લેજો. આ મહત્વપૂર્ણ આકૃતિને લઈને નોન વર્બલ રીઝનિંગ છે, તો આ ચેપ્ટર પણ મહત્વનું છે. આ ટાઈપના એક્ઝામ્પલ પણ ક્વેશ્ચન પૂછાય છે. રિસેન્ટલી જે એક્ઝામ ગઈ એની અંદર આ ટાઈપના પણ ક્વેશ્ચન હતા, તો આજના લેક્ચરમાં આ જોઈશું. હજુ નોન વર્બલ એટલે કે આકૃતિવાળા એક્ઝામ્પલના ઘણા બધા પ્રકાર છે, ઘણા બધા ચેપ્ટર છે, તો આપણે બધા ચેપ્ટર 1 બાય 1 ડેલી હું લેક્ચર મૂકું છું, 1 બાય 1 આપણે કવર કરીશું. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે આકૃતિ શોધો. હવે આકૃતિ શોધો એટલે કેવા દાખલા, એટલે કે તમને કોઈ આકૃતિ આપેલી હોય ક્વેશ્ચનની અંદર. હવે એવી ને એવી આકૃતિ, નીચે 4 ઓપ્શન હતા, 4 ઓપ્શન આપેલા હશે, એમાંથી એવી ને એવી આકૃતિ નીચેના 4 ઓપ્શનમાં જે આકૃતિઓ છે એમાં ક્યાં છુપાયેલી છે એવું શોધવાનું હોય. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે જો પહેલો એક્ઝામ્પલ છે, આ પહેલા એક્ઝામ્પલમાં એક સરસ મજાની આકૃતિ આપેલી છે. હવે આ ટાઈપની જે આકૃતિ છે, જો ચોરસ નથી ગણવાનું, ઓકે, અંદર જે આકૃતિ આપેલી છે એને પકડવાનું છે. તો આ જે આકૃતિ આપેલી છે અંદરની, તો આવી આકૃતિ નીચે જે 4 ઓપ્શન આપેલા છે એમાં ક્યાં છુપાયેલી છે, તો મને કહેજો ક્યાં છુપાયેલી છે. તો આમ પહેલી નજરે તમે જો સૌથી પહેલા શું કરવાનું, બહુ સિમ્પલ પકડવાની. જો અહીંયા જો આ કેટલી કોમ્પ્લિકેટેડ છે, આ પણ બહુ કોમ્પ્લિકેટેડ છે. ઓકે, આ થોડી ઓછી કોમ્પ્લિકેટેડ છે, આ એનાથી પણ ઓછી કોમ્પ્લિકેટેડ છે. તો સૌથી પહેલા તમારું ધ્યાન ક્યાં જવું જોઈએ, જો નોર્મલી જે આન્સર હશે ને એ કદાચ કોમ્પ્લિકેટેડની અંદર છુપાયેલો હશે, પરંતુ સૌથી પહેલા તમારે નોન કોમ્પ્લિકેટેડ એટલે કે જે ઓછી કોમ્પ્લિકેટેડ છે ને એને ધ્યાનમાં લેવાની. કારણ કે મેક્સિમમ ટાઈમમાં તમે જોશો ને તો કદાચ 50-60% એવું કંઈક હોય છે કે ભાઈ 50% છે એમાં તમને સિમ્પલ જે આકૃતિ હશે ને એમાંથી જવાબ મળી જશે, અને 50% જો કદાચ પેપર સેટરને કંઈક અઘરું પૂછવું પડશે તો એ તમને કોમ્પ્લિકેટેડની અંદર આપશે, અને જો એનાથી પણ અઘરું પૂછવું હશે ને તો કોમ્પ્લિકેટેડની અંદર શું કરશે, એને થોડું ટિલ્ડ કરીને આપશે. હું આગળ એક્ઝામ્પલ ચલાવી, જો હું તમને આજના લેક્ચરની અંદર 35 જેટલા એક્ઝામ્પલ ચલાવીશ. એ 35 તમે એક્ઝામ્પલ જોઈ લો એટલે તમને આઈડિયા આવી જશે કે કેવા પ્રકારના આ જે ટોપિક છે એમાંથી ક્વેશ્ચનો પૂછાઈ શકે. એવું જરૂરી નથી કે અહીંયા જે સિમ્પલ આકૃતિ આપેલી હોય એ આવીને આવી સીધી જ હોય. આ રીતના ઊંધી, આ જે 4 ઓપ્શન છે એમાં ઊંધી પણ આ ટાઈપની બનતી હોય તો જવાબ આવી શકે છે. ક્લિયર? તો હું ફરીથી કહું છું કે એવું જરૂરી નથી કે આ જે સીધી આકૃતિ એવી સીધી ને સીધી મળવી જોઈએ. સમજી લો આવી આકૃતિ અહીંયા ઊંધી કરીને આપી હોય, 90 ડિગ્રી એને આ રીતના રોટેટ કરીને આપેલી હોય તો એ પણ આન્સર હોઈ શકે છે. ક્લિયર? તો એ આપણો બીજો ઓપ્શન રહેશે. મતલબ કે સૌથી પહેલા તો આપણે સીધી શોધવાનું ટ્રાય કરવાનું કે ભાઈ સીધું ક્યાં છે. સીધું ન મળે તો પછી આપણે રોટેટ કરીને એટલે કે રોટેટ આપણે વિચારવાનું છે કે ભાઈ કેવી આકૃતિ બની શકે છે. હવે પહેલી નજરતા તમે જોશો કે આ ટાઈપનું બને છે ઉપર, તો સૌથી પહેલા મને સીમાં આવું કંઈક ઉપર દેખાય છે. પછી મેં તરત જ જોયું કે ભાઈ નીચે તો આ રીતના સીધી લીટી છે, સીમાં તો એવી કોઈ સીધી લીટી છે નહીં. ઓકે, આટલું બરાબર છે, જો આટલું સેમ ટુ સેમ છે, દેખાય છે, આટલું સેમ ટુ સેમ છે, પણ અહીંયા પણ સીધી લાઈન છે, તો અહીંયા કોઈ સીધી લાઈન નથી. કેવું છે, આ રીતના છે, તો સી તો આપણો ઓપ્શન આવશે નહીં આવે. ક્લિયર છે? ચલો બીમાં જુઓ તો બીમાં આ ટાઈપનું કંઈ છે નથી ભાઈ, તો બી પણ આપણો આન્સર નહીં આવે. એના પછી એ અને ડી છે, તો ડી ની અંદર તમે જો કે આવું ક્યાંક બનવું જોઈએ. એટલે કે સૌથી પહેલા તમને આ 2 લાઈન જો કઈ રીતના જોવાનું એ પણ હું તમને કહી દઉં. આમાં કોમન શું છે, મતલબ કે આમ દેખાતી વસ્તુ શું છે આ બધામાં, તો જો કે આ 2 લાઈન,
ઓકે, તો આવી કંઈક લાઈન બનવી જોઈએ. તો એવું પહેલી નજરથી તમે જોશો કે અહીંયા આ ટાઈપની લાઈન બને છે. તો અહીંયા મને લાગતું નથી કે આવી કોઈ આકૃતિ બની શકે, પોસિબલ હોય. તો અહીંયા તમારે જોવાનું, તો અહીંયા આ રીતના, ઓકે, એક આમ અને એક આમ, આવું ક્યાંય બને છે ઉપર? તો જો યસ, મને દેખાય છે, દેખાય છે, એક આ રહ્યું અને એક આ રહ્યું, દેખાય છે. ઓકે, અને ઉપર એક લાઈન છે, તો ઉપર પણ હું એક લાઈન દોરી દઉં. ક્લિયર? આવું થઈ ગયું. એના પછી કઈ રીતના છે? અહીંથી આમ છે, તો ચલો અહીંથી આમ જઈએ. ક્લિયર? પછી સીધું છે, ચલો સીધું જઈએ. અને એના પછી આ રીતના છે, તો પછી આ રીતના જઈએ. દેખાઈ ગઈ? ઓકે, તો આવી આકૃતિ બને છે. તો આવીને આવી કોપી આકૃતિ એની અંદર છુપાયેલી છે, તો એ મારો રાઈટ આન્સર થશે. ટૂંકમાં તમને ખબર પડી ગઈ કે શું કરવાનું છે. પહેલા એક્ઝામ્પલ થી ખબર પડી ગઈ ને કે ભાઈ જે બી ક્વેશ્ચન ની અંદર આકૃતિ આપેલી હોય એવી આકૃતિ આપણે આ 4 ઓપ્શન માંથી શોધવાની છે. એવી કોપી ટુ કોપી આકૃતિ આ 4 ઓપ્શનમાં ક્યાં છુપાયેલી છે એવું તમારે શોધવાનું છે. તો આવા ક્વેશ્ચનો પણ હવે પૂછાય છે. ઓકે, તો આકૃતિ વાળા જેટલા પણ ટાઈપ બનતા હશે ને બધા ટાઈપ આપણે કવર કરીશું, ટેન્શન લેશો નહીં. ચલો, જેમ જેમ આપણે આગળ જઈશું ક્વેશ્ચનમાં એમ એમ અઘરા થતા જશે. એટલે કે હું તમને અઘરામાં અઘરું ચલાવી દઈશ. એટલે કે જો તમને સીસીમાં કદાચ એટલું બધું હાઈ લેવલનું નહીં આવે, પરંતુ જો નોર્મલ આવશે ને તો તમે નોર્મલ તો ચૂટકી વગાડતા સોલ્વ કરી દેશો. એટલે મારો એ ઇન્ટેન્શન એ રહેશે કે હું થોડું એડવાન્સ લેવલનું ચલાવી દઉં, કે થોડી હાર્ડ આકૃતિ પણ હું ચલાવી દઉં. ચલો, બીજા નંબરે તમે જુઓ કે એક સરસ મજાની આમ 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 આવી કંઈક આકૃતિ આપેલી છે. તો એ ક્યાં છુપાયેલી છે એ તમારે શોધવાનું છે. તો સૌથી પહેલા તો મને એ ખબર પડે કે ભાઈ આવું ક્યાંક બનવું જોઈએ. યસ કે નો? હું સૌથી પહેલા એટલું જ વિચારીશ કે સીધી આકૃતિ હશે, રોટેટ કરેલી હશે, એ મારા દિમાગમાં બીજા નંબરે આવશે. જો 4 ઓપ્શનમાં નહીં મળે તો મારા દિમાગમાં આવવું જોઈએ. તો સૌથી પહેલા તો આવીને આવી સીધી આકૃતિ જ આ 4 ઓપ્શનમાંથી શોધવાનો આપણે ટ્રાય કરીશું. તો જો આ ટાઈપનું પહેલા બનવું જોઈએ. તો આની અંદર બને છે, તો જો આની અંદર નથી બનતું, ક્યાંય આ રીતના સીધું બનતું નથી. ઓકે, તો એને હું એજ ઓફ નાઉ કેન્સલ કરી દઈશ. પછી કદાચ જોઈશ રોટેટ કરીને છે કે નહીં. ઓકે, 4 ઓપ્શનમાં નહીં હોય તો એ બીજા નંબરે આવે છે. સીસીમાં મને નથી લાગતું કે તમને રોટેટ કરીને પૂછે. ક્લિયર? તમને સિમ્પલ જ પૂછશે, તો એ આપણે કેન્સલ કરી નાખીએ એઝ ઓફ નાઉ. વાત કરીએ આપણે બીની. તો બીની અંદર મને દેખાય છે, તો બીની અંદર પણ મને યસ 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 આવું ના એવું કંઈ દેખાતું નથી. ઓકે, જો આ ખૂણામાં એક્ઝેક્ટ ખૂણામાં હોય આ ટાઈપનું એવું મને કંઈ દેખાતું નથી. અહીંયા દેખાય છે પણ એ તો બહુ મોટું છે. ઓકે, તો એજ ઓફ નાઉ આપણે બી કેન્સલ કરીએ છીએ. સી ને પકડીએ તો સીમાં મને કંઈ એવું દેખાય છે, તો સીમાં આ ટાઈપનું તો મને કંઈ દેખાતું નથી. ઓકે, આ રીતના થઈ ગયું છે, તો એ સીમાં આમ કંઈક દેખાતું નથી, તો સીને પણ આપણે કેન્સલ કરીએ. હવે ડીમાં જુઓ, ડીમાં મને દેખાય છે, તો યસ ડીમાં આ વસ્તુ મને અહીંયા દેખાય છે. દેખાય છે? જો આ વસ્તુ રહી. ઓકે, આટલું દેખાય છે કે નહીં? તો યસ, મને દેખાય છે. એના પછી નીચે આ રીતના થવું જોઈએ, તો નીચે એ રીતના થાય છે કે નહીં? ચલો, નીચે પણ એ રીતના થાય છે. એના પછી આ રીતના લાઈન છે, તો યસ એ રીતના પણ લાઈન છે. અને ઉપર લાઈન છે, તો ઉપર પણ અહીંયા દેખાય છે, આ લાઈન છે. ઓકે, તો આપણો આન્સર આવી જશે ડી, આપણો રાઈટ આન્સર. એટલે કે તમે કઈ રીતના જોવો છો એ બધું તમારા ઉપર છે. ઓકે, વિઝ્યુઅલ રીઝનિંગ છે, એટલે કે તમે કઈ રીતના વિઝ્યુલાઇઝ કરી શકો છો. ઓકે, તો મેં તમને પદ્ધતિ સમજાવી દીધી કે 4 ઓપ્શનમાંથી તમને સૌથી પહેલા શું દેખાવું જોઈએ. આખી આકૃતિ શોધવાનું ટ્રાય નહીં કરવાનું. સૌથી પહેલા કંઈક એવો ખાંચો પકડી લેવાનો જે આમાં બધામાં અલગ અલગ એવી વસ્તુ હોય, એ પોસિબલ નથી થતી. ઓકે, એવો ખાંચો પકડીને તમારે અહીંયા કરવાનું અને એલિમિનેટ પદ્ધતિ તમારે અપનાવવાની છે. ક્લિયર? ચલો, હું થોડો હજુ ડાર્ક કલર લઉં. મને આ જે આછો પિંક છે એને થોડો ડાર્ક રાખું એટલે તમને વધારે ખ્યાલ આવે. ઓકે, હવે આ વધારે ખ્યાલ આવશે. ક્લિયર? ચલો, ઓકે, વધે છે આગળ. ત્રીજા નંબરનો ક્વેશ્ચન. હવે આવી આકૃતિ ક્યાં બને છે એવું તમને કહેવામાં આવ્યું છે. તો હું સૌથી પહેલા સીધું શોધવાનો જ ટ્રાય કરીશ. ઓકે, તો સૌથી પહેલા હું શું કરીશ કે આવું મને આમ દેખાય, નજરમાં જ ક્યાં દેખાય છે. ઓકે, આ ટાઈપની એક લાઈન હોય, જો આ રીતના ક્રોસમાં, આ જો સૌથી મોટી લાઈન પકડવાની કે આવી ક્રોસમાં મોટી લાઈન હોય, તો અહીંયા દેખાય છે મને. ઓકે, ચલો, અહીંયા પણ મને દેખાય છે. ઓકે, હવે અહીંયા તમે જુઓ કે નથી દેખાતી, આ નાની દેખાય છે, મોટી નથી. અહીંયા એક્ઝેક્ટલી અહીંયાથી શરૂ થવી જોઈએ, જો જે રીતના છે ને ત્યાંથી શરૂ થવી જોઈએ ને અહીંયા પૂરી થવી જોઈએ, તો સીમાં મને નથી દેખાતી. ડીમાં તમે જુઓ તો ડીમાં મને દેખાય છે. ઓકે, તો આ સી આપણો કેન્સલ થઈ ગયો. ક્લિયર છે? ચલો, હવે તમે નીચે જુઓ. હવે બસ લાઈન મળી ગઈ, તો હવે લાઈન ટુ લાઈન જાઓ. તો આમાં આમ થઈને આમ છે, તો એવું અહીંયા છે ના, નથી. ઓકે, આમ થઈને આમ નથી, તો એ આપણો કેન્સલ થઈ જશે. ઓકે, તો એ આમ થઈને આમ નથી, જો જેવું છે ને એવું નથી, તો જો બીમાં તમે જો તો બીમાં દેખાય છે, તો બીમાં પહેલા આમ થઈને આમ, તો બીમાં પણ નથી થતું. જો આમ કરીને પછી અહીંયાથી કેવું છે, આમ છે, તો બીમાં પણ નથી થતું, તો બી પણ કેન્સલ. હવે ડીમાં જોઈએ, તો ડીમાં થાય છે, તો જો ડીમાં આમ છે. ક્લિયર? અને એના પછી આમ છે. યસ છે,
થઈ ગયો આપણો આન્સર. ઓકે, અહીંયા છે, અહીંયા પણ આપણે મેચ કરી લેવાનું, સીધું છે આ રીતના, અને એના પછી આ રીતના ત્રાંસું છે. ઓકે, તો આવી આકૃતિ બને છે સેમ ટુ સેમ, તો યસ ડી માં બને છે, તો ડી આપણો રાઈટ આન્સર થઈ જશે. ખ્યાલ આવે છે? તો આ રીતના તમારે જોવાનું છે કે આ જે આપેલી આકૃતિઓ હોય એમાંથી એવી પર્ટિક્યુલર એવી વસ્તુ જોવાની જે પહેલા નજરે આપણને દેખાતી હોય, અને એનાથી પછી એલિમિનેટ કરવાનો ટ્રાય કરવાનો. ઓકે, ચલો, તો આપણો ડી આન્સર આવી જશે. નેક્સ્ટ વાત કરીએ ચોથા નંબરનો એક્ઝામ્પલ. હવે ચોથા નંબરના એક્ઝામ્પલની અંદર આપણો સાથીઓ આપવામાં આવે છે. તો એ સાથીઓ છે એ નીચેના 4 ઓપ્શનમાંથી ક્યાં બને છે? તો પહેલી નજરે તમે જુઓ તો પહેલી નજરે તમને સાથીઓ ક્યાં દેખાય છે? તો બી અને ડી માં દેખાય છે. હું એમ નથી કહેતો કે એ અને સી માં નહીં હોય, હશે, પરંતુ પહેલી નજરે તમને ક્યાં દેખાય છે? તો બી અને ડી માં દેખાય છે. હવે બી માં જુઓ તો બી માં ઊંધો સાથીઓ છે. ઓકે, આ સાથીઓ આ રીતના છે, આમ છે અને આ છે, અને તમે રોટેટ કરશો ને તો પણ મેન નહીં આવે, રોટેટ કરશો તો આ રીતના જ બનશે. ઓકે, તો બી આપણો ઓપ્શન નહીં આવે. હવે ડી જુઓ તો ડી માં જે સાથીઓ આપેલો છે એ પણ પ્રોપર નથી આપેલો, દેખાય છે, અહીંયાથી આમ છે, પછી આ આમ છે, ઓકે, આમ છે, આમ છે, આવું કંઈક છે, તો ડી પણ આપણો આન્સર નહીં આવે. હવે એની અંદર તો સાથીઓ બનતો હોય એવું લાગતું જ નથી. સી માં તમે ટ્રાય કરો કે આ વસ્તુ છુપાયેલી છે કે નહીં, તો જો આપણે જોઈએ સાથીઓ બને છે કે નહીં. ઓકે, તો યસ સાથીઓ બને છે. ઓકે, તમે જુઓ ધ્યાનથી, તો યસ આપણો સાથીઓ બની ગયો. તો આપણો રાઈટ આન્સર શું આવી જશે? સી આવી જશે. એવું જરૂરી નથી કે આપણને દેખાતું હોય, તમને કન્ફ્યુઝ કરવા માટે એવી ને એવી આકૃતિ આપી છે. તમને એવું લાગશે કે આ જે બી છે એનો જે સાથીઓ છે એને તમે રોટેટ કરી દો તો આવું બને. ના, તમે રોટેટ કરશો ને તો પણ આ રીતના બનશે. જ્યારે જો એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આને તમે રોટેટ કરો, તો આને રોટેટ કરો તો આ જે લાઈન છે એ ક્યાં જશે? આ રીતના થશે કે નહીં? તો એવો ને એવો ફરીથી બની જશે, આમ ઊંધો બનશે ટૂંકમાં. ઓકે, તો બી આપણો આન્સર નહીં આવે. પછી આપણે કોમ્પ્લિકેટેડમાં જવાનું, તો સી આપણો રાઈટ આન્સર છે. સી ની અંદર તમને સાથીઓ દેખાશે. ચલો, 5મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. આવી કઈક આકૃતિ આપેલી છે, તો આવી કઈક આકૃતિ તમને ક્યાં જોવા મળશે? તો પહેલી નજર તમને ક્યાં પડે છે? તો પહેલી નજર તો મને પેલા બાબામાં પડે છે. ભાઈ બાબામાં પેલો હાથ આમ રીતના કર્યું છે ને, તો આ હાથ એ રીતના કદાચ હોય એવું મને લાગે છે. પહેલી નજરે તમને પણ દેખાઈ જ જશે, નોર્મલી તમને દેખાશે. તો સૌથી પહેલા એના ઉપર જ આપણે તડાપ મારવાની. ચલો, એના ઉપર તમે તડાપ મારો તો આવું બને છે કે નહીં? તો પહેલા આમ છે, પછી સીધી છે, પછી આમ છે, અને પછી આમ છે, વાત પતી ગઈ. ઓકે, તો ડી આપણો રાઈટ આન્સર થઈ જશે. ક્લિયર? પછી આગળ કઈ જોવાની જરૂર નથી. ઓકે, જો અહીંયાથી આન્સર મળી જાય તો પછી અહીંયા ટાઈમ પાસ નહીં કરવાનો. ઓકે, આપણે જોડે એટલો બધો ટાઈમ પણ હોતો નથી. ઓકે, તો આની અંદર તો તમારે મિનિમમ ઓફ મિનિમમ ટાઈમ યુઝ કરવાનો છે, કારણ કે બીજા જે ગણિતના આવશે એમાં તમારે વધારે ટાઈમની જરૂર પડશે. ઓકે, 1 મિનિટનો ટાઈમની જરૂર પડશે. આની અંદર તમારે મેક્સિમમ 10 કે 20 સેકન્ડની અંદર આ પૂરો કરી દેવો પડશે. ઓકે, ખાલી જોવાનું અને ફટાફટ તમારે આન્સર લખવાનો થશે. ક્લિયર? તો આવી આકૃતિ બને છે, તો યસ બને છે, તો આપણો ડી રાઈટ આન્સર આવશે. ચલો, નેક્સ્ટ વાત કરીએ 6થા નંબરે. તો આવું કંઈક બને છે. સૌથી પહેલા મારી નજર ક્યાં જવી જોઈએ? તો નીચે આ રીતના છે ને ત્યાં નજર જવી જોઈએ, ઓબ્વિયસલી, કારણ કે જો એ અલગ અલગ છે તો એમાં એવું નથી બનતું અને સી માં પણ એવું નથી બનતું. નીચે આપણી નજર જોવી જોઈએ, તો નીચે બી માં બને છે અને ડી માં બને છે. બસ વાત પતી ગઈ. હવે આ બાજુ ભાગ જો, તો આ બાજુ પણ જે રીતના રાઉન્ડ આકાર છે એ બાજુ કયામાં છે? તો ડી માં છે. તો ચલો ડી માં પછી આખું વેરીફાઈ કરવાનું. ઓકે, ઉતાવળ નહીં કરવાની. તો જો આખું વેરીફાઈ કર્યું, ઓકે, બને છે કે નહીં? યસ, તો ડી આપણો રાઈટ આન્સર આવશે. ઓકે, બી માં અહીંયા રાઉન્ડ નથી બનતું, તો બી આપણો આન્સર આવશે નહીં. ક્લિયર? ચલો, વધે છે આગળ. 7મા નંબરનો જો. ઓકે, આવો કંઈક એરો બનવો જોઈએ. ઓકે, આ રીતના એરો ક્યાં બને છે? તો જો સૌથી પહેલા એરો આ રીતના આગળનું જે મોઢિયું છે, મૂઢિયું, ઓકે, આ મૂઢિયું, તો આ મૂઢિયું ક્યાં બને છે? જો તો અહીંયા મૂઢિયું બને છે, દેખાય છે, આ દેખાય છે, આ મૂઢિયું બને છે. અહીંયા તમે જો તો અહીંયા મૂઢિયું બને છે, અહીંયા રાઉન્ડ છે. ઓકે, તો સી આપણો આન્સર નહીં આવે. અહીંયા મૂઢિયું બને છે, તો અહીંયા મૂઢિયું બને છે, યસ મૂઢિયું બને છે, તો ડી આવી શકે છે. અહીંયા બને છે તો કે નથી બનતું. જો આટલું મોટું મૂઢિયું શું કરવાનું? પછી આમાં મેં છે ને, તો એ ક્યાં છે? ઓકે, તો આપણો આન્સર એ પણ આવશે નહીં. તો આન્સર શું હશે? કાં તો બી માં હશે, કાં તો ડી માં હશે. ઓકે, હવે બી અને ડી માં શું અલગ દેખાય છે? તો જો આપણે આકૃતિ બનાવવાનો ટ્રાય કરીએ તો અહીંયા આમ છે, અહીંયા આમ છે, પછી નીચે આમ છે અને ઉપર આમ છે, તો યસ બી માં થઈ જાય છે. ડીમાં શું નથી? તો ડીમાં જો આ રીતના છે, અહીંયા છે આ રીતના, પણ ઊભી જે અહીંયા લાઈનો છે, આ બી જે લાઈનો છે ને એ અહીંયા ડીમાં મોજૂદ નથી, આમ નથી. ઓકે, તો ડી આપણો ઓપ્શન નહીં આવે, બી આપણો રાઈટ આન્સર આવી જશે. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ 8મા નંબરનો. ઓકે, આ લાઈન છે, પછી આમ છે, આમ છે, આમ છે, અને પછી આમ છે. ઓકે, ક્યાં છુપાયેલી છે એ તમારે શોધવાનું છે. ઓકે, તો સૌથી પહેલા આપણે શું કરીશું? તો સૌથી પહેલા આપણે સાદામાં સાદી આકૃતિ પકડીશું. તો સાદામાં સાદી આકૃતિ કઈ છે? તો ડી છે. તો ડી માં તમે જુઓ કે યસ આમ છે, પછી આમ છે, પછી આમ છે,
પછી આમ છે અને પછી આમ છે. તો યસ ડીમાં બની જાય છે, તો પછી મજૂરી કરવાની જરૂર નથી. ઓકે, બીજા એક કઈમાં નહીં હોય. એક ઓપ્શનમાં ટોટલી કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ એવી મળી જાય છે, દેખાય છે, એક્ઝેક્ટલી એવી મળી જાય છે, પછી આ બધામાં મજૂરી કરવાની નહીં. એટલા માટે કહું છું, તો સૌથી પહેલા શું કરવાની, સિમ્પલ ઓફ ધ સિમ્પલ આકૃતિ તમારે પકડવાની. એમાં ન હોય તો પછી કોમ્પ્લિકેટેડ ની અંદર જવાનું, કારણ કે 50% છે એ તમને સીસીમાં એવા જ પૂછાશે. જો બહુ અઘરું નહીં પૂછાય, સીસીમાં એવા જ પૂછાશે કે જે તમને ડાયરેક્ટ મળી જાય. ઓકે, તો બહુ મજૂરી પછી આગળ નહીં કરવાની. ક્લિયર? ચલો વધી છે આગળ 9મા નંબરનો. 9મા નંબરમાં તમે જુઓ તો આ રીતના છે, એટલે કે બે રાઉન્ડ છે એ આ રીતના અડે છે એકબીજાને. આ રીતના તમે જો અડે છે તો એવું દેખાય છે, આમાં નથી, આમાં નથી, આમાં નથી, આમાં છે. વાત પતી ગઈ. ઓકે, એ દેખાય છે, આ અડેલું રહ્યું દેખાય જ છે. ઓકે, આ બધી આકૃતિ. ઓકે, તો સીસીમાં આ ટાઈપના હશે. આગળ જે ભયાનક આવશે એવા નહીં હોય. ઓકે, સીસીમાં આવા હશે. આગળ એવા ભયાનક આવશે, તમારું મગજ ચકરાઈ જશે કે સારું ક્યાં છે, એવી આકૃતિ ક્યાં છે. ઓકે, હમણાં આવશે એટલે ખબર પડશે. ચલો નેક્સ્ટ વાત કરીએ 10મા નંબરનું. તો 10મા નંબરમાં આવું ડાયરેક્ટ દેખાય છે કે ભાઈ આવું ક્યાં બને છે, અહીં બને છે, નથી બનતું, અહીં બને છે, તો હા અહીં બને છે, અહીં નથી બનતું, અહીં બને છે, તો અહીંયા પણ નથી બનતો. એ દેખાય જ છે કે જો અંદર આ ટાઈપનું રહ્યું. આ સિમ્પલ છે, એ તો બધું તમને દેખાઈ જ જવાનું છે. ક્લિયર? દેખાય છે તો યસ, તો બી આપણો રાઈટ આન્સર થઈ જશે. ક્લિયર? ચલો વધીએ આગળ. 11મા નંબરનો ક્વેશ્ચન. ઓકે, લાઈન છે, ઊભી લાઈન છે ને આમ છે. ચલો, તો આવું મને ક્યાં દેખાય છે, તો એમાં નથી દેખાતું, બી માં દેખાય છે. ઓકે, બી માં તમે જો આમ, આમ અને આમ. ઓકે, તો બી આપણો રાઈટ આન્સર છે. સી માં પણ નથી અને યસ ડી માં પણ નથી. ડી માં શું નથી, તો ડી માં અહીંયા લાઈન હોવી જોઈએ. ઓકે, આ છે, આમ છે, પરંતુ આમ લાઈન નથી, તો ડી આપણો આન્સર નહીં આવે, બી આપણો રાઈટ આન્સર આવશે. વધી આગળ 12મા નંબરનો ક્વેશ્ચન જો આમ છે, આમ છે, આમ છે, આમ છે અને આમ છે. ઓકે, તો શું આન્સર આવશે એ તમારે જોવાનું છે. ચલો, સૌથી સિમ્પલ ઓફ સિમ્પલ આકૃતિ ક્યાં છે, તો અહીંયા છે. ઓકે, અહીંયા દેખાય છે. ચલો, તો અહીંયા ટ્રાય કરીએ કે શું થાય છે. તો ઉપરથી આમ છે, તો ચલો ઉપરથી પહેલા આપણે શરૂઆત કરીએ આમ. પછી અહીંયા ટૂંકી લાઈન છે ભાઈ, ટૂંકી નથી, અહીંયા લાંબી છે, તો આ કેન્સલ કરી દો. અને આગળ જવું હોય તો તમે જુઓ કે અહીંયાથી શું બનવું જોઈએ, પછી ઝેડ બનવું જોઈએ. તો અહીંયા આ લાઈન તો છે જ નહીં. ઓકે, તો આપણો આન્સર એ આવશે નહીં. ચલો બી માં ટ્રાય કરો. તો બી માં તો નથી દેખાતી. ઓકે, સીધી નહીં, કદાચ વાકી ચૂકી હોય તો પછી જોઈશું, પરંતુ એજ ઓફ નાઉ સીધી તો મને નથી દેખાતી. ઓકે, દૂર દૂર સુધી. ચલો વધીએ સી. સી ની અંદર અહીંયાથી આપણે ટ્રાય કરીશું. ઓકે, અહીંયાથી ટ્રાય કરીએ. આ થઈ, આ થઈ. ઓકે, પછી આ લાઈન થઈ ગઈ. ઓકે, એના પછી શું છે, આ લાઈન પણ થઈ ગઈ. ઓકે, એના પછી આમ છે અને પછી આમ છે. એવું બને છે? નથી બનતી. ઓકે, સી માં પણ મને અહીંયાથી એ લાઈન એ એક્ઝેક્ટલી એવી બનતી નથી. ઓકે, તમે જોઈ શકો છો કે એ રીતના નથી બનતી. ઓકે, ચલો ડી માં તમે જો, તો ડી માં શું છે, પહેલી આ લાઈન છે, તો ચલો એ લાઈન લઈ લીધી. એના પછી આ લાઈન છે, તો આ લાઈન લઈ લીધી. એના પછી આ લાઈન છે, યસ લઈ લીધી. એના પછી આમ છે, તો કે હા એમ પણ છે. આમ છે, તો કે હા આમ પણ છે. તો ડી આપણો રાઈટ આન્સર આવશે. જો ડી માં એક્ઝેક્ટલી બને છે. ઓકે, પહેલા આમ લાઈન, પછી આમ લાઈન, પછી આમ લાઈન, પછી આમ ઝેડ બને છે. ઓકે, તો નીચે આ રીતના મોટો ઝેડ બને છે, તો એ રીતના અહીંયા મોટો ઝેડ બને છે. અને ઉપર આ રીતના ઊંધો 7. ઓકે, તો અહીંયા ઊંધો 7 પણ બને છે. તો ડી આપણો રાઈટ આન્સર થઈ જશે. ક્લિયર? ચલો વધીએ આગળ. 13મા નંબરનો જો. ઓકે, આ ટાઈપનું ઘર જેવું કંઈક બનવું જોઈએ. તો ઘર જેવું આમ પહેલી નજરે ક્યાં દેખાય છે, તો પહેલી નજરે આવું કંઈક છે ને મને આમાં દેખાય છે. પહેલી નજરે તમે જુઓ કે એવું ક્યાંક દેખાય છે, તો ક્યાં દેખાય છે, અહીંયા દેખાય છે. તો ઓબ્વિયસલી બીજામાં ક્યાં દેખાય છે, નથી દેખાતું. આમાં પ્રોપર નથી દેખાતું. આમાં પણ પ્રોપર જે આ લાઈન છે એ નથી દેખાતી. સી માં પણ તો દેખાતું જ નથી. ડી માં દેખાય છે. ચલો ડી માં આપણે વેરીફાઈ કરી દો. તો યસ ડી માં દેખાય છે, તો યસ દેખાય જ છે ને. ઓકે, કમ્પ્લીટલી યસ. ઓકે, તો આપણો રાઈટ આન્સર આવી જશે. ઓકે, તો ડી ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર? ચલો વધીએ આગળ. 14મા નંબરે જો. ઓકે, આવી ક્યાંક આકૃતિ ક્યાં દેખાય છે, તો આવી આકૃતિમાં સૌથી પહેલા શું પકડવાની, આ લાઈન પકડવાની. શું પકડવાની? સૌથી પહેલા આ લાઈન પકડવાની. તો આ લાઈન દેખાય, એ માં છે, બી માં નથી. ઓકે, આ રીતના ત્રણસી લાઈન નથી, કેન્સલ. સી માં છે, તો યસ સી માં છે. ડી માં છે આ રીતના, તો ડી માં નથી. ઓકે, તો ડી કેન્સલ. એ અને સી. ચલો હવે એ થી આપણે પકડવાનું ચાલુ કરીએ. તો એ છે. ઓકે, સૌથી પહેલા આપણે ઝેડ બનાવીશું. તો ઝેડ બને છે, તો યસ ઝેડ બની ગયો. એના પછી શું છે, આ રીતના ઊભી લાઈન છે, તો ચલો ઊભી લાઈન પણ બનાવી દીધી. એના પછી આડી લાઈન, તો આડી લાઈન પણ બનાવી દીધી. અને આ રીતના આમ, તો એ પણ આપણે બનાવી દીધું. તો એક્ઝેક્ટલી આવીને આવી આકૃતિ એમાં છુપાયેલી છે. પછી સી માં જોવાની જરૂર નથી. ઓકે, સી માં જોવાની જરૂર નથી, કારણ કે સી માં આ આડી લાઈન નથી. ઓકે, એ જે આડી લાઈન છે એ સી માં નથી, તો એ આપણો રાઈટ આન્સર આવી જશે. વધીએ આગળ. 15મા નંબરનો ક્વેશ્ચન જો. ઓકે, આવી કઈક આકૃતિ આપેલી છે.
હવે એ ક્યાં છુપાયેલી છે એ તમારે જોવાનું છે. તો આવી આકૃતિ તમને ક્યાં દેખાશે? સૌથી પહેલા આમ પહેલી નજરે તમને ક્યાં દેખાય છે? તો આમ જો આ આકૃતિ આમ ટેલ્ડ છે, તો એવો ને એવો આ માણસ મને ટેલ્ડમાં દેખાય છે. ઓકે, તો પહેલી નજર તમારે અહીંયા બાબા ઉપર જવી પડે. હવે જો કેવું છે, તો આ ટાઈપનું છે, તો એવું બને છે કે નહીં એ પહેલા ચેક કરો. તો જો ક્યાંથી ચેક કરીશું? તો યસ, આ ભાગ છે, આને છોડ દો. ઓકે, અહીંયાથી સ્ટાર્ટ થાય. ઓકે, અહીંયાથી આમ કરવાનું, પછી આમ છે, પછી આમ છે, અને પછી આમ છે. યસ, તો યસ બને છે કે નહીં? તો યસ, બી આપણો રાઈટ આન્સર આવશે. ઓકે, પછી અહીંયા મજૂરી કરવાની જરૂર નથી. ઓકે, દેખાય જ છે જુઓ. ઓકે, બીજા એકેમાં સેટ પણ નથી થતું. આ ટાઈપની આકૃતિ અહીંયા પણ નથી થતી, અહીંયા પણ સેટ નથી થતી, અને અહીંયા પણ સેટ થતી નથી. તો એ દેખાય છે કે પહેલા આમ છે, પછી આમ છે, પછી આમ છે, પછી આમ છે. તો બી આપણો રાઈટ આન્સર આવશે. વધીએ છીએ આગળ. નેક્સ્ટ 16મા નંબરનો ક્વેશ્ચન. ચલો, તો 16માં સૌથી પહેલા મને ત્રિકોણ દેખાય છે. યસ કે નો? સૌથી પહેલા મારી નજર ક્યાં થવી જોઈએ? કે નીચે ત્રિકોણ બનવો જોઈએ. તો નીચે ત્રિકોણ મને સીધો અહીંયા દેખાય છે. દેખાય છે કે નહીં? આમાં છે, આમાં છે, આમાં છે, નથી. બસ વાત પતી ગઈ. ચલો, તો અહીંયા આપણે વેરીફાઈ કરીએ. તો આ ત્રિકોણનું આટલું થઈ ગયું, અને ગોળ છે તો ગોળ પણ છે. લેવા આ રહ્યું તમારું ગોળ. ઓકે, વાત પતી ગઈ. તો બી તમારો રાઈટ આન્સર. ઓકે, અહીંયા આમ પણ છે, તો બી તમારો રાઈટ આન્સર. ચલો વધીએ આગળ. 17મા નંબરનો જુઓ. આવી આકૃતિ ક્યાં દેખાય છે? ઓકે, આ રીતના ટુકડો હોય, પછી આમ હોય, આમ હોય. તો એવું તમને ક્યાં દેખાય છે પહેલી નજરે? સૌથી પહેલા આવું ઢળાંગ વાળું છે એવું ક્યાં દેખાય છે? એમાં નથી દેખાતું. સીધી નજરે જોવાનું. આવું ક્યાં દેખાય છે? તો યસ, દેખાય છે મને. ઓકે, આ રહ્યું. સી માં દેખાય છે? નથી દેખાતું. ડી માં દેખાય છે? તો ડી માં પણ નથી દેખાતું. ઓકે, તો બી માં મને દેખાય છે કે જો આ ટિલ્ડ રહ્યું, પછી આ રીતના સીધું છે, પછી આમ છે, અને પછી આમ છે. એક્ઝેક્ટલી દેખાય છે. ઓકે, તો બી આપણો રાઈટ આન્સર આવશે. ફરીથી તમે જો, ધ્યાનથી જો, આ દેખાય છે. ઓકે, તો આ લાઈન તમારે જોવાની જે સૌથી અલગ પડતી હોય. ચારે ઓપ્શનમાં સૌથી અલગ પડતી હોય તો એ લાઈન તમારે જોવાની છે. ચલો વધીએ આગળ. 18મા નંબરનો ક્વેશ્ચન જો. આ ટાઈપનો એરો તમને ક્યાં દેખાય છે? ઓકે, એ એરો તમને દેખાતો હોવો જોઈએ. ચલો, તો એરો તો ઓકે ઘણી બધી જગ્યાએ હોઈ શકે છે, પરંતુ આવો એરો ક્યાં બને છે? ડીમાં સૌથી પહેલા શું કરવાનું ખબર છે? આ ટાઈપનું પકડવાનું. ઓકે, આ રીતના પાંખ્યું બનવું જોઈએ. તો અહીંયા દૂર દૂર સુધી પાંખ્યું આ ટાઈપના, આ બાજુ પાંખ્યું ક્યાંય બને છે? આમાં નથી બનતું. આમાં ક્યાંય એવું બને છે આ રીતના પાંખ્યું બનતું હોય એવું? તો આ રીતના જો, આ દિશા પણ જોઈ લેવાની. ઓકે, આ રીતના છે, તો આ રીતના દિશામાં, આ દિશામાં આમાં નથી ક્યાંય પાંખ્યું. આ દિશામાં અહીંયા ક્યાંય છે? ઓકે, તો પાંખ્યું જો એક્ઝેક્ટલી થોડું ટિલ્ડ પણ હોવું જોઈએ. અને કદાચ ટિલ્ડ ના હોય, જો એમને વચ્ચે પેલું સેટિંગ કર્યું હોય તો એ પણ ના હોય. ચલો માની લે કે અહીંયા આ રીતના બને છે, તો અહીંયા પછી એક્ઝેક્ટલી આ રીતના સીધું બનવું જોઈએ, તો એ પણ નથી બનતું. ઓકે, તો સીમાં પણ એવું મને ક્યાંય દૂર દૂર સુધી દેખાતું નથી. ચલો બીમાં તમે જો, તો બીમાં ક્યાંય બને છે એ ટાઈપનું પાંખ્યું? તો પહેલી નજરે તમે જો, તો બીમાં બને છે, બીમાં બને છે. તો બીમાં પણ સૌથી પહેલા, ઓકે, એવું જરૂરી નથી કે આવી ત્રાસી જ બનેલી હોય, એને રોટેટ પણ કરીને બનવી જોઈએ. તો રોટેટ કરીને પણ બનવી જોઈએ, તો એ પણ બનવી જોઈએ. તો સૌથી પહેલા, ઓકે, અહીંયા તમે જુઓ કે આ જે પોઈન્ટ છે નથી બનતી, આ પણ પોઈન્ટમાં નથી બનતી, આ પોઈન્ટમાં પણ અહીંયા સેટ નથી થતી. ઓકે, અહીંયા પણ નથી થતી. તો બીમાં પણ મને નથી દેખાતી. ચલો એમાં આવી જાઓ. હવે એમાં ક્યાં શોધશો? ઓકે, તો સૌથી પહેલા આ જે ભાગ છે એ તમને ક્યાં દેખાય છે? તો એ ભાગ દેખાય છે ક્યાંય? તો આ ભાગ અહીંયા આમ સેટ કરીએ તો નથી થતો, અહીંયા સેટ કરીએ તો નથી થતું, અહીંયા સેટ કરીએ તો યસ, અહીંયા મને દેખાય છે. દેખાયું? ઓકે, આ થોડી કોમ્પ્લિકેટેડ હતી. ઓકે, આ થોડી કોમ્પ્લિકેટેડ એટલે કે કદાચ આને કહ્યું તો 4 સ્ટાર રેન્કિંગ વાળી હતી. ઓકે, તમને કદાચ 2 કે 3 સ્ટાર સુધી પૂછાય, પણ 4 સ્ટાર વાળી આ થોડી અઘરી કહેવાય. ઓકે, હું જ કહું છું આ થોડી અઘરી કહેવાય. તમે જુઓ, આ પહેલી નજરે ના મળે, જેની બાજની નજર હોય ને એને મળે. કેવી નજર? બાજની નજર. ઓકે, તો બાજ નજર તમારી હોવી જોઈએ, તો એવું તમને મળી શકે છે. તો યસ, આ ટાઈપની આકૃતિ એમાં છે, તો એ આપણો રાઈટ આન્સર છે. વધીએ આગળ. ચલો, ઓકે, સિમ્પલ શંકુ આકાર, મતલબ કે આ ટાઈપની આકાર છે. ઓકે, તો અહીંયા દેખાય છે. દેખાય છે કે નહીં? બીજા એક એમ નથી દેખાતી, સિમ્પલ છે. ઓકે, અહીંયા દેખાય છે, તો સિમ્પલ ઓફ ધ સિમ્પલ આકૃતિ છે. ચલો 20મા નંબરે તમે જો. ઓકે, 20મા નંબરે તમે જો કે ક્યાં આ ટાઈપનું દેખાય છે. તો પહેલા શું કરવાનું? ઓબ્વિયસલી અહીંયા મને દેખાય છે ત્યાં સુધી
સીધામાં તો નથી. ઓકે, જો સીધામાં હોત તો કેવું હોત, અહીંયાથી હોત, પછી આમ હોત, પછી આમ હોત, પછી આમ હોત, આમાં નથી. તો સીધામાં તો આમાં પણ નથી, આમ પણ નથી, અહીંયા પણ નથી. એટલે ટૂંકમાં આને રોટેટ કરીને જોવી પડશે. એટલો ખ્યાલ આવી ગયો કે ભાઈ આ ક્યાંક ને ક્યાંક રોટેટમાં છુપાયેલી હશે, સીધી આવી બેઠી આકૃતિ સીધી નથી, એવું તો દેખાય જ છે મને. ચલો હવે રોટેટ કરીને પણ તમારે મળવી તો જોઈએ. ઓકે, રોટેટ કરીને પણ તમને મળવી જોઈએ. તો સૌથી પહેલા રોટેટ ક્યાંથી કરીશું એ પણ આપણને ખબર હોવી જોઈએ ને. તો રોટેટ ક્યાંથી કરવાનું, જ્યાં રાઉન્ડ પછી આ લાઈન શરૂ થાય ત્યાં રોટેટ કરવાનું. ફરીથી રિપીટ કરું છું, જો આ રાઉન્ડ ક્યાં હશે તો આ રાઉન્ડ આમાં જ હશે કે નહીં. આ જે રાઉન્ડનો ભાગ છે, ઓકે, એ ક્યાંક ને ક્યાંક અહીંયા છુપાયેલો હશે કે નહીં. એના પછી શું હોવી જોઈએ કે રાઉન્ડમાં આ રીતના અડીને એક મોટી લાઈન હોવી જોઈએ. તો એવું ક્યાં દેખાય છે, તો અહીંયા દેખાય છે કે નહીં. આ રાઉન્ડમાં મોટી લાઈન અડીને દેખાય છે. પછી અહીંયા તમે જુઓ તો અહીંયા પણ તમને દેખાય છે આ લાઈન. ઓકે, એ નજર તમારી હોવી જોઈએ. પછી અહીંયા તમને દેખાય છે તો રાઉન્ડને અડીને જે વચ્ચે જતી હોય એવી લાઈન નથી. જો રાઉન્ડને અડીને, આ સમજી લો કે આને તમે આખું રાઉન્ડ ગણી લો, એક્ઝામ્પલ તરીકે રાઉન્ડ ગણી લો, તો રાઉન્ડને અડીને સેન્ટરની બાજુ જતી હોય, કે આ સેન્ટર તરફ, તો એવી એ અને બી માં જાય છે. સી માં જાય છે, નથી જતી. ઓકે, સી માં નથી જતી. ડી માં જાય છે તો ડી માં અહીંયા દેખાય છે કે આ સેન્ટર પણ અહીંયા છે, કડી જાય છે, અને આ લાઈન છે અહીંયા અડી જાય છે, તો ડી માં પણ નથી પોસિબલ. તો કાં તો આન્સર એ માં હશે કાં તો બી માં હશે. ચલો હવે વેરીફાઈ કરો. આ લાઈન આપણને મળી ગઈ છે, તો એ રોટેટનું આપણે અડધું આરી ગણી લઈએ. એના પછી આમ છે, એના પછી શું છે, તો એના પછી ઓકે આ રીતના હોવું જોઈએ, અને એના પછી આમ હોવું જોઈએ. તો એવું છે કે ઓકે, તમે અહીંયાથી આમ જુઓ તો એવું દેખાય છે, તો નથી દેખાતું, એવું નથી. ઓકે, તો હવે બી માં જુઓ, તો બી માં આ છે, પછી સીધી લાઈન, તો યસ સીધી લાઈન દેખાય છે. આ રોટેટનો ભાગ છે, પછી આ સીધી લાઈન છે, અને પછી આ લાઈન. યસ, મળી ગઈ આકૃતિ. તો બી આપણો રાઈટ આન્સર છે. દેખાય છે. આને તમે રોટેટ કરો. ઓકે, રોટેટ કરશો તો એક્ઝેક્ટલી આવી આકૃતિ બની જશે. દેખાય છે. ફરીથી જો ક્યાં છે હું બતાવી દઉં એક્ઝેક્ટલી. ઓકે, આ લાઈન છે, આ જે રાઉન્ડનો ભાગ છે ને એ આપણે કર્યો. એના પછી આ લાઈન છે ત્રાસી, જે સેન્ટર તરફ જાય છે, તો એ ક્લિયર. એના પછી આ રીતના સીધી છે, તો એ સીધી દેખાય છે આ રીતના, અને એના પછી આમ છે, તો એ રહી. ઓકે, તો આને તમે રોટેટ કરો તો એક્ઝેક્ટલી આ ટાઈપની આકૃતિ બની જશે. તો બી આપણો રાઈટ આન્સર છે. વધીએ આગળ 21મા નંબરે. ઓકે, શંકુ. ઓકે, આ ટાઈપનું ઘર વચ્ચે સેન્ટરમાં બનતું હોય, સેન્ટરમાં આવું ઘર બનવું જોઈએ. સેન્ટરમાં અહીંયા બને છે ભાઈ, નથી બનતું. ઓકે, અહીંયા બને છે, તો અહીંયા આ છે, પરંતુ નીચે આ ટાઈપનું નથી બનતું. અહીંયા દેખાય છે એવું કંઈ નીચે એવું બનેલું નથી દેખાતું ને, તો બી નહીં આવે. સીમાં તમે જો તો સીમાં પણ સીમાં શું છે, આ લાઈન નથી. જો આ જે લાઈન છે ને, આ લાઈન અહીંયા મને નથી દેખાતી. ઓકે, અહીંયા લાઈન નથી દેખાતી, તો સી પણ આપણો આન્સર નહીં આવે. ડી, તો ડી માં ચલો જોઈએ. યસ, ડી માં બધી વસ્તુ છે. તો જો સૌથી પહેલા તો આપણે જે આ વસ્તુ છે એને હાઇલાઇટ કરી દો, છે કે નહીં એક્ઝેક્ટલી એમ તો એમ. ઓકે, એના પછી જે સેન્ટરમાં ઘર બને છે, તો એ ઘર પણ જોઈ લો. ઓકે, તો આ ઘર છે, બનાવી દીધું. અને વચ્ચે લાઈન છે, તો એ લાઈન પણ છે. જો આ બધી લાઈનો એક્સ્ટ્રા છે, પણ આપણે શું શોધવાનું છે? હવે એમ ના કહેતા સાહેબ અહીંયા લાઈન છે ને અહીંયા નથી. આપણે આવી આકૃતિ આમાં શોધવાની છે, આવી આકૃતિ આમાં શોધવાની નથી. એટલે આમાં એક્સ્ટ્રા હશે, પરંતુ આટલી વસ્તુ તો હોવી જ જોઈએ. એનાથી વધારે હશે જ ચાલશે. ફરીથી રિપીટ કરું છું, આટલી તો હોવી જોઈએ. એનાથી પછી વધારે બધી વસ્તુઓ ભરેલી હોય તો ચાલશે, પરંતુ આટલું હોવું જોઈએ. ઓકે, આનાથી ઓછું ના હોવું જોઈએ. આ વસ્તુ ન હોય તો એ આકૃતિ આપણી ખોટી છે. જો આ સી ની અંદર આ વસ્તુ નથી. જો સી માં તમે જોશો ને કે આ લાઈન છે, ત્રિકોણ અહીંયા વચ્ચે બને છે, એવો ત્રિકોણ અહીંયા નતો બનતો, અહીંયા આ લાઈન નથી. ક્લિયર, એટલે સી ના આવ્યું. બાકી એક્ઝેક્ટલી એવું ને એવું હતું બીજું. ક્લિયર, આમાં બધી વસ્તુ છે. જો આ એ લાઈન પણ છે, ઓકે, આ લાઈન પણ છે, અને આ ઉપરનું આમ પણ છે. ક્લિયર, તો સી ડી આપણો રાઈટ આન્સર થઈ જશે. ચલો ફટાફટ જઈશું હવે 22મા નંબરનો. જો શું બને છે, તો અહીંયા એક એસ ટાઈપનો બને છે. યસ કે નો? એસ બને છે. ઓકે, એસ નહીં, ચલો બગડો બને છે. શું બને છે? બગડો બને છે. હવે સીધો બગડો તો મને ક્યાંય દેખાતો નથી. સીધો બગડો તો દેખાય છે કે નથી? ટૂંકમાં રોટેટેડ હશે કે નહીં? યસ કે નો? રોટેટેડ હશે ને, કારણ કે સીધો બગડો તો આ લાઈન સીધી હોવી જોઈએ. ટૂંકમાં આ લાઈન સીધી હોવી જોઈએ. તો અહીંયા લાઈન સીધી હોય એવું તો એકયમાં નથી. જો એકયમાં સીધી લાઈન હોય એવું છે નથી. ક્લિયર, તો એનો મતલબ શું કે ક્યાંક ને ક્યાંક એ જે છે એ વળેલો હશે. ક્યાં હશે? વળેલો હશે. ચલો, તો હવે શું કરીશું? તો હવે આપણે સીધી લાઈન નથી,
તો આપણે ક્યાંક ને ક્યાંક કંઈક આપણે લગાવવું પડશે. ઓકે, તો શું કરીશું? તો સૌથી પહેલા આપણે ટ્રાય કરીએ આ આકૃતિની અંદર. તો બગડો બનવાનો ક્યાંય ટ્રાય થાય છે? ઓકે, એક્ઝેક્ટલી આ લાઈન સીધી હોવી જોઈએ અને પછી આ ટિલ્ડ હોવી જોઈએ. તો એવું તો આની અંદર મને નથી લાગતું. ઓકે, આની અંદર દેખાય છે? તમને દેખાતું હોય તો પણ તમે કોમેન્ટ કરજો. સાહેબને ના દેખાતું હોય, દૂરથી સારું દેખાતું હોય તો એ કોમેન્ટ કરજો. ચલો, તો બગડો બનાવવાનો ટ્રાય કરીએ ઊંધો. તો યસ, અહીંયા મને ક્યાંક થોડું એવું ઘણું દેખાય છે. ઓકે, આ તમે જુઓ તો આ લાઈન સીધી છે, એના પછી આ રીતના ત્રાંસી છે, એના પછી આમ છે, યસ કે નો, એના પછી આમ છે, એના પછી આ છે, અને એના પછી આમ છે, એના પછી આ છે. ઓકે, થઈ ગયું. ઓકે, તો એની અંદર બને છે. તો યસ, એ ઇઝ યોર રાઈટ આન્સર. બીમાં બને છે? બીમાં નથી બનતું. સાહેબ કઈ રીતના ખબર પડે? તો જો એક્ઝેક્ટલી તમને જોશો ને તો ટૂંકમાં જો કઈ રીતના ખબર પડશે એ પણ હું તમને કહી દઉં. જો આ પહેલી નજરે તમને અહીંયા ચોરસ બનતું દેખાય છે, ભલે ચોરસ આખું નથી, પરંતુ એટલું તો દેખાય છે કે ક્યાંક ને ક્યાંક આ રીતના 3 ખૂણા હશે, એટલે કે ચોરસ બનવાની કગાર ઉપર હશે. તો એવું ક્યાં દેખાય છે કે અહીંયા ચોરસ દેખાય છે? હા, દેખાય છે. ઓકે, આવું ચોરસ બને છે ને, એટલું તો ખબર પડે ને સાહેબ, અહીંયા ચોરસ જેવું કંઈક બને છે તો એની અંદર પોસિબલ છે ચોરસ બનવાનું. બી ની અંદર ચોરસ બને છે ક્યાંય? નથી બનતું. સી ની અંદર ચોરસ બને છે? નથી બનતું. ડી માં બને છે? નથી બનતું. તો બસ ટીક કરી દેવાનું, પછી જોવાનું એ નહીં. કારણ કે એ એક્ઝેક્ટલી તમે જુઓ કે એ ચોરસ બનતું હોય એવી આકૃતિ તો હોવી જ જોઈએ ને. તો એ ચોરસ બને છે એવું એક જ આકૃતિ અહીંયા છે. ઓકે, તો પછી મને ખબર પડી કે ભાઈ એ વસ્તુ અહીંયા છુપાયેલી હોવી જોઈએ. અને એના પછી મેં ધ્યાનથી લગાવ્યું, પછી આમ થઈ ગયું. ક્લિયર? ચલો વધીએ આગળ. આ પણ થોડી કોમ્પ્લિકેટેડ કહેવાય વિચારવાની દ્રષ્ટિએ. ચલો 23મા નંબરે જો તો ઝંડો છે અને પછી એક નીચે ઊંધો ઝંડો છે. તો એવું ક્યાં બને છે? ઓકે, તો આપણે સીધું જ વિચારીએ સૌથી પહેલા. તો ઝંડો આમાં તો નથી બનતો. આમાં બને છે કે નહીં? તો ઝંડો છે ને એ આ રીતના બને છે. જો સૌથી પહેલા અહીંયા બને છે, પછી નીચે બને છે. ના ભાઈ ના, આ બાજુ થોડું છે. ઓકે, આ બાજુ ઝંડા બને છે બધા. ઓકે, તો એક ઉલટો ઝંડો નથી ક્યાંય. ઓકે, તો ચલો બી પણ આપણો આન્સર નહીં આવે. સી માં આપણે ટ્રાય કરીએ. ચલો સી માં તમે જુઓ કે આ રીતના કોઈ ઝંડો બને છે. ઓકે, નીચેની તરફ હોય. ઓકે, કેવો? નીચેની તરફ હોય. તો એવો મને દેખાય છે. ઓકે, નીચેની તરફ હોય એવું અહીંયા એક દેખાય છે મને, અને પછી નીચે. ઓકે, તો એ પણ મને દેખાય છે. ક્લિયર? તો સી આપણો રાઈટ આન્સર આવશે. પછી ડી માં જોવાની જરૂર નથી. જો ક્યાં છે? તો આ ત્રિકોણ છે, તો એ ત્રિકોણ અહીંયા છે. ઓકે, અને આ નીચેનું ત્રિકોણ એ પણ અહીંયા છે. ક્લિયર? તો આપણો આન્સર થઈ જશે સી. ચલો વધીએ આગળ. નેક્સ્ટ 24. 24માં જો આવી કંઈક આકૃતિ છે તો એટલું તો ખબર પડે કે ભાઈ ઉપર આ રીતના એક બોલ હશે, આ બીજો બોલ હશે. ઓકે, અને ઉપર ટાઈપનો એક બોલ હોવો જોઈએ. તો અહીંયા નથી ભાઈ. ઓકે, અહીંયા દેખાય જ છે નથી. એવી વસ્તુ ક્યાં દેખાય છે કે ઉપર આ રીતના બોલ હોય? કહેશે મને કોઈ? તો એવું દેખાય છે. જો આની અંદર પણ હોઈ શકે છે. ના, આવા પાછે બીજા 2 બોલ હોવા જોઈએ, તો અહીંયા નથી. ઓકે, તો બી પણ નહીં આવે. ઓકે, એ પણ નહીં આવે. સી, તો સી આવી શકે છે. જો કઈ રીતના આવી શકે છે? તો અહીંયાથી શરૂઆત કરીને અહીંયા સુધી આ એક બોલ, ઉપરનો બોલ. એના પછી બીજો તમે જો તો અહીંયાથી લઈને અહીં સુધી. ત્રીજો તમે જો અહીંયાથી લઈને અહીં સુધી. અને ચોથો તમે જો અહીંયાથી લઈને અહીં સુધી. તો સી આપણો રાઈટ આન્સર છે. દેખાય છે, થઈ જાય છે. ઓકે, ડી માં નથી થતું. ઓકે, આ સિમ્પલ કહેવાય. ઓકે, એટલું બધું કોઈ કોમ્પ્લિકેટેડ નથી. ચલો, એક સરસ મજાનું ચોરસ છે, ચોરસ શોધવાનું છે. હવે આ તો મળી જ જાય ને, ઈઝી છે. કઈ રીતના મળશે? જો એવું ને એવું ચોરસ થવું જોઈએ. ક્યાં થાય છે મને એમ કહો? એવું ચોરસ મને ક્યાં થાય છે? એમાં થાય છે. દૂર દૂર સુધી એમાં તો ક્યાંય થતું નથી. સીધું કહું છું, ટોઢું ટેઢું થાય તો પછી જોઈ જશે. હાલ એમાં નથી થતું. ચલો બી માં થાય છે. બી માં પણ નથી થતું, કારણ કે જો આ લાઈન છે ને ત્રાંસી હોવી જોઈએ. પહેલા એટલું તો ખબર પડે કે આ લાઈનો 2 આ રીતના ત્રાંસી હોવી જોઈએ. તો એમાં નથી ત્રાંસી. બી માં પણ ત્રાંસી નથી. સી માં ત્રાંસીઓનો ભંડાર છે. ઓકે, તો સી માં હોઈ શકે છે. જો એ કામ પણ છે ને કામ પણ છે. ઓકે, તો જો હું તમને કહું તો એક આમ લાઈન છે કે નહીં? યસ છે. અને એક બીજી લાઈન આમ છે ને, તો એ લાઈન છે કે નહીં? એ પણ છે. અને આ છે ને, થઈ ગયું. થઈ ગયું ને? તો સી આપણો રાઈટ આન્સર છે. ડી માં નથી. ઓકે, ડી માં એવી કોઈ લાઈન નથી. આમ લાઈન છે, આ લાઈન છે, પછી પાછી આ બાજુ આમ લાઈન હોવી જોઈએ કે નહીં? તો એ નથી એમાં. તો સી આપણે રાઈટ આન્સર છે. ખ્યાલ આવે છે? જો ફરીથી હું દોરીને બતાવું. ક્યાં છે? તો એક લાઈન અહીંયા છે કે નહીં? આ લાઈન એ દોરી, અને આ જે લાઈન છે આમ છે ને, તો એ લાઈન આમ છે. દેખાય છે? ઓકે, અને આ આપણું બની ગયું. ક્લિયર? ચલો
વધી આગળ. મેં તમને કીધું એમ બાજ નજર જોવી જોઈએ. કેવી? બાજ નજર. ઓકે, ચલો. દૂરથી તો સારું દેખાતું હશે. ઓકે, મને તો અહીંયાથી મોટું મોટું દેખાય છે, મારે તો આમ કરીને જોવું પડે છે. ચલો વધી આગળ 26મા નંબરનું. તો સૌથી પહેલા આપણે શું પકડીશું? ચોરસ. શું દેખાય? ચોરસ દેખાય ને? તો ચોરસ મને ક્યાં દેખાય? દેખાય? હા ભાઈ, મને ચોરસ દેખાય. દેખાય અહીંયા? મને દેખાય. અહીંયા તો 3 ચોરસ છે. અહીંયા ચોરસ દેખાય? દેખાય ચોરસ? ઓકે, દેખાતું હોય નપાસ થશો. ઓકે, ચોરસ નથી દેખાતું તો તમારો સીધો જતો રહ્યો. ડી માં તો ચોરસ ચોરસ છે, તો ડી પણ આવી શકે છે. ચલો થઈ ગયું ટૂંકમાં કામ. તો હવે ચોરસને પકડો. ક્યાંથી શરૂઆત ક્યાંથી કરીશું? ચોરસથી શરૂઆત કરીશું. તો આપણે પકડીશું. ઓકે, આ ચોરસ પકડી લીધું. પકડી ચોરસ. ચલો હવે ત્યાંથી આમ કરીને આમ કરો ટ્રાય, અને ત્યાંથી આમ કરીને આમ કરો ટ્રાય. તો આવી ગયો આન્સર બી. યસ કોનો? એક્ઝેક્ટલી એવું બને છે કે નહીં? તો બને છે. જો ઓકે, આ ચોરસ છે, આમ છે અને આમ છે. ઓકે, બને છે. આમ ડીમાં પણ ચેક કરીએ. ડીમાં એકાઈમાં બને છે. ઓકે, તો મને એવું લાગે છે કે એમ કે ભાઈ ડીમાં પણ બને છે. ઓકે, આની અંદર વાધા અરજી થાય એવી લાગે છે. જો બીમાં પણ આપણે સેન્ટરનું આ લઈ લો ચોરસ. ઓકે, તો ત્યાંથી આમ થઈને આમ છે કે નહીં? અને અહીંયા સોરી, આમ થઈને આમ નથી. યસ. ઓકે, તો સોરી, ડીમાં નથી બનતું. ઓકે, ડીમાં નથી બનતું. આ લાઈન નથી. ઓકે, આ લાઈન નથી. ક્લિયર? તો માત્ર શેમાં બને છે? બીમાં બને છે. તો બી આપણો રાઈટ આન્સર થઈ જશે. બી આપણો રાઈટ આન્સર થઈ જશે. ક્લિયર? ચલો વધ્યા આગળ. 27મા નંબરમાં જો સરસ મજાનું છે. આ રીતના આકૃતિ આમાં થવી જોઈએ. તો સૌથી પહેલા આ બાજુ શું જોવાનું? કે આ રીતના વી બનવો જોઈએ, ઊંધેલો. ઓકે, એટલે કે આ રીતના તીર જેવું બનવું જોઈએ. તીર બને છે આમાં? નથી બનતું. તીર આમાં બને છે? હા ભાઈ બને છે. આ રહ્યું તીર. ચલો આગળ જોઈશું. અહીંયા તીર બને છે? નથી બનતું. અહીં તીર બને છે ભાઈ? હા તીર બને છે. લાઈન છે આ બાજુ? લાઈન નથી, તો ડી જતો રહ્યો. આમાં લાઈન છે? તો કે હા આમાં લાઈન છે, અને આ એક્ઝેક્ટલી બની ગયું. તો આપણો આન્સર આવી ગયો બી. ક્લિયર? દેખાય છે ને? ઓકે, દેખાવું જોઈએ હો ભાઈ બધાને. આ દેખાય છે, પછી આ દેખાય છે, આ દેખાય છે, આ દેખાય છે, આ દેખાય છે. બી આપણો રાઈટ આન્સર. ચલો વધીએ આગળ. 28. સરસ મજાની આકૃતિ છે. ઓકે, આવું ક્યાં પડ્યું છે? ઓકે, આવું આમાં ક્યાં પડ્યું છે એ જોવાનું છે. ચલો, તો આમાં કઈ સેટ થાય છે ભાઈ? ઓકે, આવું કે સેટ થાય છે? ઓકે, એવું વિચારો કે ભાઈ બે ચોરસ છે એ અડેલા છે. ઓકે, બે ચોરસ અડેલા છે. એવું આમાં અડેલા છે? નથી અડેલા. દૂર દૂર સુધી આવું લાગતું નથી. આમાં એવું કે લાગે છે? આમાં પણ એવું ક્યાંય દૂર દૂર સુધી લાગતું નહીં કે ભાઈ આવું ચોરસ હોય. ઓકે, અને પછી આમ વળતું હોય એવું દેખાય છે. પછી જોયું જશે ટિલ્ડ હોય એ પછી જોયું જશે. અત્યારે તો સીધી નજરે નથી દેખાતું. સીધી નજરે ના હોય તો કાઢી નાખવાનું. આવું સીમા દેખાય છે? હા ભાઈ સીમા દેખાય છે. દેખાય છે ને? ઓકે, ક્યાં રહ્યું? આ રહ્યું. દેખાય છે? એક્ઝેક્ટલી છે કે નહીં? યસ. ડીમાં નથી દેખાતો. ઓકે, તો આમ તો જોવા જઈએ ને તો પણ મળી જાય. જો ઇઝીલી મળી જાય છે કે ભાઈ બે ચોરસ છે એ હળંગ જોઈએ. મતલબ કે એવું તો આમાંય નથી, આમાંય નથી, ખાલી બીમાં જ છે. સોરી સીમાં છે માત્ર, તો દેખાય છે. ચલો વધીએ આગળ. 36 ઊંધી. તો 29માં ઊંધી અમરેલા છે. ક્યાં દેખાય છે? તો જો આમાં અમરેલા છે, આમાં અમરેલા છે, આમાં પણ અમરેલા છે. એવું જરૂરી નથી કે ઊંધી સીધી આપી શકે. ઓકે, અને ટિલ્ડ કરીને પણ આપી શકે એવું જરૂરી નથી. ક્લિયર? પરંતુ એ દેખાય છે કે અહીંયા રાઉન્ડ દેખાય છે. હવે આમાં રાઉન્ડ છે? નથી. સી જતો રહ્યો. છત્રી છે. આ છત્રીની લાઈન છત્રીને અડીને છે. અહીંયા છત્રીની લાઈન અડીને છે? નથી. બી ને એ વધ્યા. બી અને એમાં તમે જો કે આ લાઈન છે ઊંધી છે, બરાબર છે. ઓકે, અહીંયા છત્રી દેખાય છે, કમ્પ્લીટ છે. આ છે, આમ છે, કમ્પ્લીટ છે. તો બી આપણો રાઈટ આન્સર છે. એમાં શું ભૂલ છે? તો એમાં સેન્ટરમાંથી જે લાઈન જાય છે એ લાઈન જતી જ નથી. ઓકે, તો બી આપણો રાઈટ આન્સર. બનાવો તો આપણી છત્રી બની ગઈ. પછી જે લાઈન છે એ લાઈન બની ગઈ, અને આ થોડી આમ છે એ પણ બની ગઈ. ક્લિયર? દેખાય છે એક્ઝેક્ટલી. તો બી આપણો રાઈટ આન્સર છે. ચલો 30. સિમ્પલ છે. ઓકે, એક સ્ટીક છે. ક્યાં દેખાય છે? તો સ્ટીક પહેલી નજરે ક્યાં દેખાય છે? તો એમાં તમે જુઓ કે આ બાજથી બેનની બાજથી બંધ હોવી જોઈએ. એમાં આ બાજથી ખુલ્લી છે. ચલો બાય બાય. બીમાં યસ, બીમાં છે, દેખાય છે. જો આ રહી દેખાય ને? બી આપણો આન્સર છે. સીમાં ડીમાં તમે જુઓ કે આમ છે. આ લાઈન આમ છે અને આ લાઈન આમ છે. ઓકે, તો ડીમાં પણ નથી બનતી. તો આપણો આન્સર શું આવી જશે? બી આપણો રાઈટ આન્સર આવશે. ચલો 31. સિગ્મા ટાઈપનું એક બને છે. ઓકે, ટૂંકમાં આમ તગડો, ઊંધો તગડો એવું ક્યાંય બનતું હોય તો મને જણાવો. ક્યાં બને છે? પહેલી નજરે પહેલા જોવાનું. ક્યાં જોવાનું? પહેલી નજરે.
પહેલી નજરે ઊંધો તગડો ક્યાં બને છે? અહીં બને છે? નથી બનતો. અહીં બને છે? નથી બનતો. અહીં બને છે? યસ બને છે. અહીંયા અહીં બને છે? નથી બનતો. ઓકે, પહેલી નજરે નથી બનતો. ચલો તો ક્યાં બને છે? અહીંયા જો એક આ રહ્યો, આ રહ્યો, આ રહ્યો, આ રહ્યો. પછી શું છે? અહીંયાથી આમ છે. સોરી, આટલું મોટું નથી. ઓકે, આમ છે, આમ છે, આમ છે, પછી આમ છે, પછી આમ છે. છે કે નહીં? એક્ઝેક્ટલી છે કે નહીં? યસ. તો સી આપણો રાઈટ આન્સર. વધી આગળ 32. ઓકે, ઉપર ત્રિકોણ છે. ત્રિકોણ ક્યાં બને છે? પહેલા તો ત્રિકોણ શોધવાનું. શું શોધવાનું? ત્રિકોણ. ત્રિકોણ ના હોય બધાને ઉડાડી દેવાના. ઓકે, ત્રિકોણ મને એ દેખાય છે. જો ત્રિકોણ દેખાવો જોઈએ એવા પછી શોધવા બે હોય એટલે જો એક ત્રિકોણ અહીંયા મને દેખાય છે. આમાં ત્રિકોણ દેખાય? હા ભાઈ દેખાય જ ને. આ રહ્યો ને ત્રિકોણ. મોટો ત્રિકોણ જોઈએ ભાવ. મોટો ત્રિકોણ દેખાય. અહીંયા ત્રિકોણ દેખાય? અહીંયા ત્રિકોણ નથી દેખાતો. જો આ નાનો ત્રિકોણ છે. નાનો ના ચાલે ભાઈ. આ નાનો છે. મોટો ત્રિકોણ, પણ મોટો ત્રિકોણ નથી બનતો. જવા દો ભાઈ, ટાટા બાય બાય. ડી માં ત્રિકોણ નથી. ચાલો જવા દો. એ અને બી. ઓકે, તો આ ત્રિકોણ પછી આગળ વધારો ત્રિકોણને. ઓકે, આ રીતના લાઈન છે. તો આ લાઈન છે કે નહીં? તો યસ છે લાઈન. બરાબર. અહીંયા લાઈન છે તો અહીંયા પણ લાઈન છે. અહીંયા પણ લાઈન છે ને. ઓકે, તો હવે શું કરશું? તો હવે શું કરશું? રોટેટ કરીને ચેક કરવું પડશે. જેમ કે આ બી છે. આ બી ની અંદર જે ત્રિકોણ છે આને તમે રોટેટ કરો. આને તમે રોટેટ કરશો ને તો કેવી બનશે ખબર છે? આવી બનશે. આને તમે રોટેટ કરો તો આવી બને છે? નથી બનતી. તો બી આપણો જતો રહેશે. સી માં કમ્પ્લીટલી સીધું આવી બની જાય છે. જો બને છે કે નહીં? તો એ આપણો આન્સર. ઓકે, જ્યારે બે ઓપ્શન આવી જાય ત્યારે એને રોટેટ કરીને જોવાનું. આ વસ્તુને તમે રોટેટ કરશો આમ તો આવી બનશે આકૃતિ. જો આનું પાંખ્યું આમ જાય છે, આનું પાંખ્યું આમ જાય છે, તો બી નહીં આવે. ઓકે, ચલો 33. ઓકે, 33. તો 33 માં આવું કંઈક છે. ઓકે, તો એવું ક્યાં છે? ચલો, સૌથી પહેલા આપણે શું કરીશું? તો સૌથી પહેલા આપણે કરીશું સીધી નજર. તો સીધી નજરે આમ કરીને આમ થવું જોઈએ. ઓકે, એકડો બનવો જોઈએ. ઉપર દેખાય છે આ એકડો. સીધી નજરે એ એકડો બને છે? એમાં સીધી નજરે નથી બનતો. બી માં બને છે સીધી નજરે એકડો. અહીંયા આમ છે પણ પછી આગળ જતા નથી બનતો. ક્લિયર? તો બી માં પણ સીધી નજરે નથી બનતો. ઓકે, પછી દોઢી નજરે આપણે જોઈશું. એજ ઓફ નાઉ સીધી નજરે તો નથી બનતો. સી માં બને છે? સી માં તમે જુઓ તો બને છે, નથી બનતો. ડી માં પણ સીધી નજરે તો બને છે. બને છે. યસ 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 થઈ ગયું. ઓકે, તો યસ ડી માં બને છે. ઓકે, તો જો ડી માં જો કઈ રીતના બને છે, જો આ વસ્તુ તમારે ધ્યાનથી સમજવાની છે. ઓકે, આ વસ્તુ છે ને, જો આ ખાંચો પકડ્યો મેં શું પકડ્યું? એક આમ લાઈન અને એક આમ લાઈન હોવી જોઈએ. તો જેમાં પણ આ ટાઈપનું બનતું હોય એ પહેલા પકડી જોવાનું. તો અહીંયાથી મેં આટલેથી શરૂઆત કરી. આ એક થઈ ગયો. ઓકે, એના પછી લાઈન ક્યાં જાય છે? આમ જાય છે તો એ લાઈન એમ જવા દીધી. એના પછી આમ જાય છે તો એ મેં એમ જવા દીધી. પછી થોડી ઉપર જાય છે તો એ પણ સીધી અહીંયા થોડી ઉપર જાય છે ને. અને પછી આમ જાય છે તો જવા દીધી મેં એમ. અને એના પછી થોડી આમ જાય છે તો એ પણ જવા દીધી આમ. થઈ ગઈ. ઓકે, તો ડી આપણો રાઈટ આન્સર થઈ જશે. આ થોડી કોમ્પ્લિકેટેડ કહી શકાય. 34. ઓકે, સિમ્પલ છે. જો આવું ક્યાં દેખાય છે? પહેલી જ નજરે દેખાય છે ભાઈ. અહીંયા દેખાય. આ છુપાયેલું રહ્યું વચ્ચે. યસ કે નો? અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી. બી આપણો આન્સર. છેલ્લો, ચલો છેલ્લો આવે 35. ઓકે, બે એરા એકબીજા તરફ જતા હોય. એવું ક્યાં છે? તો અહીંયા છે. હે ને? છે ને? મને તો દેખાય છે. યસ છે. આમાં છે. બે એરા સામે થવા જોઈએ. તો આ બે એરા આમ જાય છે, બે એરા આમ જાય છે. ઓકે, તો બી નથી. સી તમે જુઓ, એક એરો અહીંયા છે, એક એરો અહીંયા છે. કેટલા નજીક છે? જો આ નજીક છે. આ એક અહીંયા છે, એક અહીંયા છે. નથી. ડી તમે જુઓ કે યસ બે એરા અહીંયા અડે છે. અહીંયા એવા પણ બે એરા અડે છે. પરંતુ આ લાઈન તમે જુઓ કે એક્ઝેક્ટલી સીધી હોવી જોઈએ. જ્યારે અહીંયા બે ટપકા આવી જાય છે વચ્ચે, ડી પણ નહીં આવે. એમાં ક્યાં આવશે? તો એમાં દેખાય છે. જો આ દેખાય છે આ લાઈન. ભલે ને આ એક્સ્ટ્રા આપ્યું હોય, એક્સ્ટ્રા આપેલું હશે, પરંતુ આવી વસ્તુ તો હોવી જ જોઈએ. મતલબ કે આમાં જો બ્રેક થાય છે એ એક્ઝેક્ટલી જે આ પેટર્ન છે આમ એ અહીંયા બ્રેક થાય છે એટલા માટે. આને એક્સ્ટ્રા ના કહેવાય કારણ કે અહીંયા જગ્યા છે. હા, આ રીતના આપેલી હોય અને વચ્ચે આ રીતના હોય તો આ કહી શકાય કારણ કે આ એનો બાટ જ છે. ઓકે, આમ. પરંતુ એ જો એ બ્રેક થાય છે, એક્ઝેક્ટલી દેખાય છે કે ભાઈ બ્રેક થાય છે, જગ્યા છે, એટલે નહીં આવે. આની અંદર તમે જો
તો એક્ઝેક્ટલી તમે જુઓ કે આ જે છે એરો, ઓકે, આ એરો દેખાય છે, તો એને પછી ભલે ને આટલે સુધી છોડી દેતા અને આને આટલે સુધી છોડી દેતા. એવું જરૂર નથી કે આ રાઉન્ડ બને છે તો ના આવે, ના, આપણે આટલી વસ્તુ તો છે ને, બસ આ ભલે ને એક્સ્ટ્રા રાઉન્ડને અડાડી દીધું છે એનાથી આપણને મતલબ નથી, પરંતુ આટલી વસ્તુ સમાયેલી હોવી જોઈએ. ક્લિયર? તો આપણો આન્સર શું આવી જશે? એ આપણો રાઈટ આન્સર આવી જશે. તો આ સાથે સરસ મજાનું આકૃતિ શોધો ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. છે ને મજાનું ચેપ્ટર? આઈ હોપ શું તમને આવડતું હશે. ભાઈ આવડતું હોય ના આવડતું હોય બીજી વસ્તુ છે, હું તમારા માટે વિડીયો બનાવું છું તો સૌથી પહેલા લાઈક કરો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરો, આવા ને આવા વિડીયો જોવા મળે. બાજુમાં બેલ આઇકન હશે એને પણ દબાવી દેજો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન મળતી રહે, તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.